1 मिनट है, 1 मिनट भाई। ओए अमन पीछे रहियो। वो जरा दूर से लेना यार, अंदर का घुस जा रहा है। खुद के आ जाओ। 2 मिनट। पहले आया था क्या कभी इसी एरिया में? पहचानता है इनमें से किसी को जिसके साथ ये हरकत की? હાલમાં જ ઉધનામાં એક સીસીટીવી વાયરલ થયો હતો કે જેમાં 2 નાની દીકરીઓની છેડખાની કરતો એક વ્યક્તિ નજરે ચડ્યો હતો. આ સીસીટીવી 8 તારીખના હતા. 9 તારીખે પોલીસ પાસે જ્યારે આ વિગતો સામે આવી ત્યાં સુધી કોઈ ફરિયાદી પણ આવ્યા ન હતા, પરંતુ પોલીસ પાસે જેવી વિગતો આવી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે 60થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી, જેમાં ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, ઝોન 2ના 5 પોલીસ સ્ટેશન્સ, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગી હતી. અને બધાએ એક ટીમ થઈને જે કામગીરી કરી જેના પરિણામ સ્વરૂપે અમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ નઈમુદ્દીન ઉર્ફે અરમાન અબ્દુલ જબ્બાર છે. પોતે ઊનનો રહેવાસી છે, 19 વર્ષનો છે આરોપી. એ મજૂરી કામ કરે છે. આ કામગીરીમાં અમે 700થી વધુ સીસીટીવી ચેક કર્યા છે. અને આરોપીથી શરૂઆતમાં અમે ઘણા પાછળ હતા, પરંતુ સીસીટીવી ફોલો કરતાં અમે અલગ અલગ જે અમારી ટ્રેનિંગ હોય છે એના ભાગરૂપે આરોપી સુધી પહોંચી શક્યા હતા. અને છેવટે આરોપી પોલીસના હાથમાં આવ્યો હતો. આરોપી એ જ છે એ બાબતે કન્ફર્મેશન પણ અમે લઈ લીધું છે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પાસે આસપાસ જે લોકો આ ઘટનાને નજરે જોનાર હશે એમની પણ અમે તપાસ કરીશું, જેથી આ જે આરોપી છે એના વિરુદ્ધ સારો એક કેસ તૈયાર થઈ શકે, એને કાયદાકીય પ્રક્રિયા મારફત કડકમાં કડક સજા અપાવી શકીએ એ પ્રકારનો પ્રયાસ પોલીસનો રહેશે. જે આરોપી છે એ મજૂરી કામ કરે છે, છેલ્લા 2-1 વર્ષથી સુરતમાં રહે છે. અને અત્યારે કઈ જગ્યાએ કામ કરે છે એ પણ તપાસી રહ્યા છીએ. અગાઉ ક્યાં હતો એ પણ તપાસી રહ્યા છીએ. એ ઊન પાટિયામાં પાસેનો જે એરિયા છે ત્યાં રહે છે. એ અહીંયા શું કરવા આવ્યો તો એ જ અમે તપાસી રહ્યા છીએ. હજી આરોપી અમારી પાસે આવ્યો છે. ઇન્ટ્રોગેશન હવે વધારે ડીપલી કરશું ત્યારે જ ખ્યાલ આવશે કે એ ખરેખર શું કામગીરી કરે છે. पहले आया था क्या कभी इसी एरिया में? पहचानता है इनमें से किसी को जिसके साथ ये हरकत की? दीपक आगे मत आना।